એક ગામની ડુંગળી માટે લોકો પડાપડી કરે છે, પરંતુ આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોની હાલત કફોડી છે। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ ડુંગળીના ઉત્પાદન માટે જાણીતું છે। બ્રાહ્મણવાડાની ડુંગળીનો સ્વાદ અન્ય ડુંગળી કરતાં વધુ તીખો અને ચટપટો હોય છે, જેના કારણે આ ડુંગળીની ડિમાન્ડ ખૂબ જ રહે છે। પરંતુ આ વર્ષે બ્રાહ્મણવાડાના ડુંગળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું છે અને ભાવ પણ ઘટ્યા છે। આ સાલ પરિસ્થિતિમાં ઉત્પાદન ઓછું થયું અને વેપાર બી એટલા બધા નથી। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન 50% જેટલું ઘટી ગયું છે। ગયા વર્ષે જે ડુંગળીનો ભાવ 500 રૂપિયા હતો તે આ વર્ષે ઘટીને 400 રૂપિયા થઈ ગયું છે। આજુબાજુ તાલુકા જિલ્લાના લોકો અહીંથી લઈ જાય છે, લગભગ સુરત છે, મુંબઈ છે, અમદાવાદ છે, આ લોકો બધા અહીંથી માલ લઈ જતા હોય છે, પણ આ સાલ ગરાકી એટલી બધી નથી। અહીં 60 થી 70% ખેડૂતો ડુંગળીનું જ ઉત્પાદન કરે છે। ઓછા ઉત્પાદન સામે ગ્રાહકોની પણ અછતે ખેડૂતોની ચિંતા વધારી છે। આજખોરોના ચક્રમાં